જય સ્વામિનારાયણ। તારીખ 3/8/2026 અષાઢ વદ ચોથ સોમવાર। શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજતા હતા ને શ્રી વાસુદેવ નારાયણના ઓરડાને વિશે ઓસરીમાં સાધુ પાર્ષદ સૌને બોલાવીને સભા કરીને વિરાજ્યા હતા। ત્યારે અચલાનંદ સ્વામીને તેડાવીને મહારાજે કહ્યું છે, જૂનાગઢ મંદિર કરવા જાય તેને રોટલા દેજો। એમ મહારાજે આજ્ઞા કરીને વળી કહ્યું છે, બીજાને રોટલા આપવા નહીં, એકટાણું ભિક્ષા કરીને જમવું। પછી સૌ સાધુએ તો જૂનાગઢ જવા સારું કાગળ લખાવા માંડ્યા ને સૌની શ્રદ્ધા પ્રમાણે કહ્યું, મહારાજ હું 2 મહિના જૂનાગઢ મંદિરે જઈશ, ને કોઈ કહે મહારાજ હું 3 મહિના મંદિર કરવા જઈશ। તે જોઈને સિદ્ધાનંદ સ્વામીએ સચ્ચિદાનંદ સ્વામીને કહ્યું છે, બીજા તો જૂનાગઢ મંદિર કરવા જાય છે, પણ આપણે કેમ કરીશું? ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ કહ્યું છે, મહારાજને મેલીને હું તો જૂનાગઢ નહીં જાઉં, ને તારે જવાનો કાગળ લખવો હોય તો લખાવ। ત્યારે સિદ્ધાનંદ સ્વામીએ હેતમાંથી કહ્યું છે, મહારાજ મારો પણ કાગળ લખો। તે જોઈને મહારાજ હૈસાને કહ્યું છે, હેતવાળા છે ને કાગળ લખાવા આવ્યા છે, પણ તમે તો રાધા વાવે જાઓ, તે જ તમારે જૂનાગઢ, અને સાંજ સવાર દરબારમાં આવીને દર્શન કરી જાજો। ને કહ્યું છે, સચ્ચિદાનંદ સ્વામી ક્યારેક એકલા ચાલે છે, તે એકલા ચાલવા દેશો માં, તે તમને આજ્ઞા છે। તે વાત સાંભળીને સિદ્ધાનંદ સ્વામીને મૂંઝવણ થઈ છે, એ તો મારા ગુરુ છે, તે આજ્ઞામાં મારે મોટેરાને શી રીતે રખાય, એમ મનમાં સંકલ્પ થવા માંડ્યા। ત્યારે મહારાજે તેના સંકલ્પ અંતર્યામીપણે જાણીને સભાને કહ્યું છે, હવેથી સાધુ પાળા સૌ જે રાધા વાવે રહેતા હોય તે સચ્ચિદાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો, એ મોટેરા છે। ત્યારે તે વાત સાંભળીને સિદ્ધાનંદ સ્વામી રાજી થયા ને સભાને ઉઠવાની આજ્ઞા કરી ને મહારાજ મૂળજી બ્રહ્મચારી સાથે પોતાના ઉતારે જમવા પધાર્યા। અસ્તુ જય સ્વામિનારાયણ। સદગુરુ ગોપાળાનંદ સ્વામી કૃત શ્રીજી મહારાજની લીલા પ્રસંગ 48માંથી।